મારા પ્રોગ્રામમાં હું કહેતો હોઉં છું યુવાનો માટે કે તમે ઘણી વખત આપણે ત્યાં સમાજમાં એવું બને યુવાનો એકદમ ખુમારી વાળા આપણને દેખાતા હોય, ખુમારી હોય, એનામાં શક્તિ હોય, તાકાત હોય, બધું હોય, અને એ યુવાનો એમ કહેતા હોય એની માં એની બેન રોતી હોય, માં રોતી હોય, બાપ કરગરતો હોય કે ભાઈ આવી રીતે ન પીવાય, ભાઈ આમ ગાડી ન હકાય, ભાઈ ધંધામાં ધ્યાન દે, આમ આની આરે ન રખડાય, તા વાહે કાંઈ નહીં વધે. માં રોતી હોય, બેન રોતી હોય, બાપ કરગરતો હોય, ત્યારે ઘણા યુવાનો એવું કહે કે મારી જિંદગી છે, તમારે એમાં દખલગારી ન કરવી. આવું મેં સાંભળેલું છે. એને મારે એટલું જ કહેવું છે, તારી જિંદગી નથી. પેલા જે ધરતીમાં જન્મો છો, જે કુટુંબમાં જન્મો છો, એ તારા મા બાપ, તારું કુટુંબ, તારો પરિવાર, તારો ધર્મ અને આ માટીનું ઋણ ચૂકવી દે, પછી તારી જિંદગી છે. એમ તારી જિંદગી ન હોઈ શકે સાહેબ. આપણી ફરજ આવે. હવે બીજી વાત કરું, વધારે થાય તો માફ કરજો, સાહિત્યકાર તરીકે આવ્યો છું, મારી ફરજ આવે છે, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, એક થવાનો સમય આવી ગયો છે. જ્ઞાતિવાદના વાડા કરતા રહીશું ને તો ઘણા ગોરખો ત્યાં આપણા રાજ્યમાંથી ઘણા બોલતું તો એ ખબર ને, પાકિસ્તાન બની જવાનું. તમે નીકળો, તારી પેઢીઓ 1500 વર્ષથી મથે છે, એમાં કોઈ ફેર ન પડે. મુદ્દો એટલો જ છે કે આપણે એક થવું પડશે. આપણે જ્ઞાતિવાદના તમે ફલાણા, તમે ઢીકડા, તમે આમ ને સાહેબ મહારાણા પ્રતાપની હારે વગડાના ભીલથી લઈ, ઠાકોરોથી લઈ અને દરેક ઊભા હતા કે અમે મરવા માટે તૈયાર છીએ, એક પાણામાંથી અમે ઊભા થઈ અને દુશ્મનોને મારશું, ત્યારે આ જંગ જીતી શકાય. એમ જંગ જીતવાનો છે આપણે યુવાનો મોબાઈલમાં ફલાણામાં સમય કાઢી નાખે અને પાછા કે અમારે સમય નથી જાતો. તમારી કઠણાઈ કહેવાય. હવે 100 વર્ષ જીવતા એમાંથી 70 પૂગ્યા. આ બાપા 110 વર્ષ આયુષ ભોગવીને આપણા વચ્ચે ગયા છે. આપણે તો 70 તો ગોટો વળી જાવ. આ મારા જેવડા યુવાનો છતાંય આપણે કહેતા હોય કે સમય જાતો નથી, તો કઠણાઈ ન કહેવાય મોટી. હવે બીજું, જો ઘરના ખૂબ પૈસા હોય ને એના ફામે કે એના ઘેરે બેહીને 2 પેક લેતો હોય, મને એની હારે કાંઈ લેવા દેવાનું. હું એનો સપોર્ટ નથી કરતો, ન પીએ તો સારી જ વાત છે, પણ એના પૈસાનું પીતો હોય ને એને કોઈ નડતો ન હોય તો એ મને ખબર નથી, એને મુબારક છે. પણ ઘરમાં ખાવાનું કાંઈ આવો ડાયરો આવો, પધારો. અમારા સૌરાષ્ટ્રમાં મહેમાન આવે તેમ કે આવો ખમા ખીલીને ખુખારા. હા બસ એમ. એટલે ઈ એની રીતે પીતા હોય તો મને કાંઈ લેવા દેવા મારે નથી, પણ ઘરમાં ખાવાનું ન હોય અને દારૂ જુવાન પીતો હોય અને પોતાની જાતને મર્દ માનતો હોય, ઈ જુવાન દારૂ પીતો હોય એને કારણે હગી બેનનું હક પણ સંબંધ ન થતો હોય, માં રોતી હોય, બાપ કરગરતો હોય, અને ઈ યુવાન કહેતો હોય કે હું મર્દ છું, તો એનાથી મોટો માઈ કાંગલો કોઈ નથી. હું જાહેરમાં કહું છું, ભલા માણસ, આ વાત કાયમ મારા પ્રોગ્રામમાં મરદા એમ કે અંદરથી આવે. અને એ ખુમારી જાગશે ને જ્યારે ક્રાંતિકારીઓને વાંચો તો ખબર પડે. અને મેવાડની રાણાઓની પેઢીને વાંચો સાહેબ. અહીં જેટલા 18 વર્ણ અહીં બેઠું છે, બરોબર, અહીં 18 વર્ણ. હું તો જ્ઞાતિવાદને કેદુનો રાયડું નાખું છું કે આપણે એક નહીં થાય મોડું થઈ જાય. કાયમ મારા પ્રોગ્રામ સાંભળી લો, 5 વર્ષ પહેલા ને સાંભળી લેજો. પણ એક તમને કહી દઉં, સનાતન ધર્મનું અને હિન્દુત્વનું જો મને તમને ગૌરવ હોય, આપણી આ ભગવી ધજાવું જો આજે ફરકતી હોય ને, એની પાછળ મેવાડની 1000 વર્ષ સુધી આખી પેઢી કપાણી છે ભલા માણસ. ત્યારે રાણાઓની આ તો સીધી જ વાત છે. એમાં ઓથેન્ટિક જેને પુરાવા જોઈએ એના છે મારી પાસે. મોહમ્મદ બિન કાસિમ ને બપ્પા રાવલ મારતો ઈરાન વટાડી આવ્યો હતો અને 100 કિલોમીટરના અંતરે ચોકીઓ થાપી હતી. સાહેબ આ જેવી તેવી ઘટનાઓ નથી, આ તો આપણી કઠણાઈ છે પાઠ્યપુસ્તકમાં. આ બધું હવે તો આ બધું આપણે ચાલુ કરવું. વિચાર કરતો હું છું મિત્રો, આ બેઠેલા બધાય વડીલોને હું કહું છું, જે જિંદગીમાં હવે વધારે વડીલે એની સેટ થઈ ગઈ છે બરાબર, એમના દીકરાઓ, એને નથી કહેતો, પણ જેના બાળકો હજી સ્કૂલમાં અને કોલેજોમાં છે એમને કહું છું, ડ્રગ્સમાં એટલું યુવા વર્ગ અત્યારે જઈ રહ્યો છે. ડ્રગ્સમાં મને કસ્ટમમાં મિત્રો હોય, પોલીસવાળા હોય, બેહવાનું એની હારે થતું હોય, મને બધા વાતો કરતા હોય કે અમે કેટલીક મહેનત શું કરીએ. એટલું ડ્રગ્સ આવી રહ્યું છે સમગ્ર ભારતમાં, ગુજરાતમાં. અને એ નશા કદાચ તમે ઊંડી ખાઈમાં પડો તો કોઈ કાઢી શકશે, કદાચ તમે ક્યાંક દેણામાં પડી ગયા હો તો વેલા મોડો મહેનત હોય તો નીકળી શકાશે, પણ ડ્રગ્સના વ્યસનમાં તમારી પ્રજા જાહે ને પછી જિંદગીમાં એને બહાર નહીં કાઢી શકો. એની પહેલાની બહુ છેતી જવાની જરૂર છે. એટલા યુવાનો જઈ રહ્યા છે, આમાંથી કરોડોના ડ્રગ્સ પકડાય છે. હવે એના સિવાય મજા. અને મુંબઈમાં શાહરૂખ ખાનના બંગલાની સામે 15 વર્ષની આપણી હિન્દુસ્તાનની દીકરીઓ અને દીકરાઓ શાહરૂખ ખાનના બંગલા સામે ફોટા પાડવા બબેદી ઉભા રહીએ તો એ મને વિચાર થાય કે ધિકાર છે એના મા બાપના સંસ્કારને, જેને છોકરાઓને એ શીખવાડ્યું નથી કે રોલ મોડેલ કોને માનવા જોઈએ. હા, રોલ મોડેલ તો આવા સદારામ બાપા જેવા કોઈ સંત હોય, મહારાણો પ્રતાપ હોય, શિવાજી હોય, કેરાજી સોલંકી હોય, એટલે એ અમીરજી ગોહિલ, મોખડાજી ગોહિલ, દેવાજ બોદર, કેટલા
કેટલા મહાપુરુષો આપણે ત્યાં એને રોલ મોડલ માનવા જોઈએ. બા તો નીકળી પડ્યા છે, જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન, કુંડાળા કાઢવા નહીં, હારું કરી લેવા માટે. હા, એવા ગીતો હમણાં એક બેન ઊંચા થઈ થઈને ગાતા હતા અમારા પ્રોગ્રામમાં. પૂછો જરા પૂછો મુझे क्या हुआ है, મેં કીધું હડકવા હુઆ હે. ક્યાં હુઆ હે કીધું, અહીંયા તો રહેવા દો અમારા પ્રોગ્રામમાં, અમને વાતો બધી ઓલું થઈ જાય. હા, જવાબદારી દીકરીઓની છે. ભારત વર્ષની દીકરીઓ કેવી હોય, પુખ્તી વાંચો તો આપણે જીજીબાઈને વાંચો તો ખબર પડે, જયવંતાબાઈને વાંચો તો ખબર પડે, અમરમાને વાંચો, રામબાઈ માને વાંચો, દુર્ગા ભાભી ભગવતી ચરણ વોરાના પત્ની એમને વાંચો, મેડમ કામાને વાંચો, વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેનને વાંચો, ખબર પડે. જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય એમની દીકરી મણિબેન પટેલે થીગડા માર્યા હતા, જવાબ ઓલા પહેરેલા કપડામાં થીગડા. કોકે કીધું કે આ થીગડા કેમ મારો છો આમાં? એ કે આ થીગડા છે ને એ મારા બાપની ગરીબીના નથી, મારા બાપની ખાનદાનીના થીગડા છે. ભલા માણસ, આવી દીકરીઓને રોલ મોડલ માનાય. દુર્ગા ભાભી છે ભાઈ, એકલી અંગ્રેજોને હામી મુંબઈમાં રાતમાં જઈને બોમ્બ વિસ્ફોટ કરેલા, ભડાકા કરેલા. એવડું મોટું આ કથાઓ તો અહીંયા પૂરી નથી થાય એમ કરવા. બોલિવૂડમાં આપણા સંસ્કાર સંસ્કૃતિને દહી નાખવાનું કામ બહુ થયું છે. કોક ફિલ્મ હશે હારા, પણ વધારે આપણા સંસ્કારને ભૂલાવાનું કામ થયું છે, સિરિયલોથી ફિલ્મોથી લઈ. પણ સાઉથના પિક્ચરો પછી બાહુબલી હોય તોય ભલે, અને હમણાં પુષ્પા આવ્યું એ મને ગમ્યું લ્યો. હા, એમાં એક શબ્દ મેં જોયો ને તો આપણા કચ્છ કાઠિયાવાડ ગુજરાતના જે અમુક વીર પુરુષો થયા ને આપણા બધા, એ તરત મને એક ડાયલોગ ઉપર આવ્યા, ઝુકેગા નહીં જે આવ્યું ને, હા મેં ઝુકેગા નહીં સાલા. ઈ એક ઉપર મને સીધા મહારાણા પ્રતાપ ને શિવાજી ને આલેખ કરપડો ના બધા, હા કેરાજી સોલંકી, લખાપીન સોલંકી, વસરાજ ને એ બધા એક શબ્દ ઉપર જીવાઈ જાય સાહેબ, જો જીવાય તો. પણ એક એના બધાના પ્રસંગો ન કહી શકીએ આપણે એક રાતમાં, પણ એક એવા મારે સેનાના યુવાનની વાત કરી. યુવાનો ખાસ નોંધ લેજો, ભારતનો યુવાન શું કરી શકે એમ. એવી એક વાત, તારીખ હતી 17 નવેમ્બર 1962, 17 નવેમ્બર 1962, અને અરુણાચલની માલિકો રાતના સમયે સાયનાએ ઓસિંતાનો એટેક કર્યો. સાયનાએ અરુણાચલમાં 17 નવેમ્બર 1962 રાતનો હુમલો કર્યો. આ એક યુવાનો ખાલી મારી આવી એકાદી વાત યાદ રાખે તો તમને ખબર પડશે કે આપણા ભારતના યુવાનમાં શું તાકાત હોય છે. ઓસિંતાનો હલો કર્યો, સાયનાની ટુકડી જાજી હતી, જેમ રીજાંગલામાં હુમલો કર્યો હતો ત્યાં આપણા હવાહો યુવાનો જેમ લડ્યા હતા શેતાનસિંહ ભાટીના અગવાઈમાં, એવી જ રીતે અરુણાચલની માલિકો આપણી ટુકડીમાંથી હુમલો થયો અને કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું ઓચિંતાનો હુમલો થયો, સામે સેના જાજી છે, શું કરીએ, અમને મદદ આપો. તો કે મદદ કાંઈ નહીં થાય, સાયનાની પાસે આપણા કરતાં પાવરફુલ હથિયાર છે, કારણ કે તેથી સીની હિન્દી સીની ભાઈ એવું આપણે હતું, આપણને ખબર કે સાયના આપણને કંઈ કરશે જ નહીં એમ, એ તો પછી ખબર પડી. એટલે ઓચિંતાનો હલો થયો એટલે આપણા કંટ્રોલ રૂમમાંથી સીધું કહેવામાં આવ્યું, સરકાર તરફથી સીધું કહેવામાં આવ્યું, તમે તમારી ટુકડી લઈને નીચે આવી જાઓ. સાયનાવાળા ભલે એ હદ લઈ જાય પણ આપણે તાકાત નથી કે પહોંચી શકીએ, અને ટુકડી ત્યાંથી ભાગી. હવે સાંભળજો, વાત નાની છે પણ રિયલી વાત તમને વાસ્તવિકતા કરું યુવાનો, તમને ખબર પડે કે આપણે કોણ સહી શું કરી શકીએ. હા, આ કાંઈ ઉપરથી પડેલા નહોતા, અહીં જન્મ લીધેલા જ હતા, જેના નામ મેં હમણાં લીધા એ બધા. તો એ કરે કે આપણે કેમ ન કરી શકીએ યાર? એટલે કહું છું, એ ટુકડી ભાગી, ત્યાંથી આપણી નીકળી ગઈ નીચે. એ ભાગતા 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 1 2 અને 3 યુવાનો રાતમાં આપણી ટુકડીમાંથી હતાઈ નીકળી ગયા. અને આપણી ટુકડી સેનાની હતી, એને શું થયું ખબર? આ બીન ભાગી ગયા લડવાની બીકે. પણ ઓલા ત્રણેના નામ આપું. ત્રણેના નામ હતા, એકનું નામ હતું ત્રિલોક નેગી, એકનું નામ ગોપાલ ગોસાઈ. આ સેનાના યુવાનો 1962 ની વાત કરું. ત્રિલોક નેગી, ગોપાલ ગોસાઈ, અને ત્રીજો જે હતો એનું નામ અત્યારે યાદ આવી જાય, હમણાં વાત કરતા કરતા આવી જાય, યશવંતસિંહ રાવત. આ યશવંતસિંહ રાવત જે હતો, યશવંત રાવત, એમણે જ ઈશારો કર્યો, ઓલા બે એના મિત્રો તરી ગયા ઝાડવા આડા જઈ, અને એને શું કીધું ખબર? ઝુકેગા નહીં સાલા. મને આ ફિલ્મનો ડાયલોગ તેદુનો ન્યા યાદ આવ્યો, મેં ઝુકેગા નહીં સાલા. મજા આવે. ઝુકેગા નહીં એટલે વ્યસનની સામે ઝુકેગા નહીં, અન્યાયની સામે ઝુકેગા નહીં. આ ઝુકેગા નહીં એટલે બાપ સામું ન હોય. ઘણા જુવાનો શું કે ખબર? હું ગમે એને ગમે એ કહી દઉં, કોઈથી બીતો નથી, હું મારા બાપને કહી દઉં. તો તું તારા બાપના પેટનો જ નથી, શું વાત કરે છે? કોને કેવું એનાય ઠેકાણા હોય ભાઈ.
બાપને કહી દેશો તો પૂરું થઈ ગયું ભાઈ તારું નો હાલે લાંબુ માર ખાઈને આવી તું બાપ બાપ હોતા હે અને અમે આપણા ગુજરાતની ધરતીના બાપ તો બાપ જ હોતા હે હવે અટાણે સુધરેલાને બહુ વાંધો નહીં પણ આપણા બાપ પ્રકારના જ બાપ એ આપણા બાપ શું કે ખબર આપણા માં આ અટાણના છોકરા બધા ભાગશાળી સમજ્યા અટાણના છોકરાને મેગી કરી દઈએ ને ઓલું કરી દઈએ ને માં મમ્મી સમસી લઈને વાહે દોડે ચિંટુ ખાઈ લે ને તો ચિંટુ કરીને ભાગે કઈ બોર્ડરમાં મોકલવો ચિંટુને મને ઈ વિચાર થાય કઈ બોર્ડરમાં મોકલવો બિચારો હું કરીને આમ સોફે સડી જાય ને આમ સડી જાય ને એને મોબાઈલ ચાલુ રાખવો પડે ને ટીવી ચાલુ રાખવી પડે ને તઈ ચિંટુ ચમચી બિચારો ખાય અને આપણે શું થતું ખબર આપણા મમ્મી અમારે ગરીમાં હતા ને મમ્મી બાજરાનો રોટલો ગોરહ તો હોય તો વાંધો નહીં દહીં હોય તો સાહેમાં સોળી દઈએ સાહેમાં બાજરાનો રોટલો સોળી અને પછી આમ ખાવરાવા દીધા આપણે કઈ એ ન ભાવે તો મમ્મી આપણા માં શું કે ખબર આપણા પપ્પાને કહેતા પપ્પાને એમ કે આને કયો તો ખાઈ લે તો પપ્પા આમ સૂંઘી પીતા પીતા શું કે ખબર ખાવું છે કે માર ખાવો ખાવી લેવું માર ખટા આપણે બહાટી બોલતી હોય આવો યાર તોય કોઈથી માંદા ન પીડે યાર તેદી હા નાટાણ મેંગ્યું ને એ તમે બહાટી હા 25 વર્ષ વટે તા તો અમુક તો બહુ સોફે બેઠો હોય તો હામ તો ન હોય ફાંદો નીકળી ગયો હોય નો અને હા 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 ઓડકાર ખાટ ઈનો ક્યાં છે અરે થોડુંક ધ્યાન રાખ ખેર હવે મૂળ વાત ઉપર આવું કે ત્રિલોક નેગી ગોપાલ ગોસાઈ જસવંતસિંહ રાવત 3 યુવાન રાતમાં ટુકડીમાંથી નીકળી ગયા 1962 માં સેનામાંથી નીકળીને ક્યાં જતા હતા હાડુભાઈના લગ્નમાં લાડવા દાબવા નહીં હો જે ટુકડી જ્યાંથી આવી હતી નીચે આપણી ઉતરી આવી હતી નિયા પાછા ગયા આ હકીકત છે ત્રણે અને સાયનાની ટુકડી હામાં લડ્યા 2 તો તરત શહીદ થઈ ગયા ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ પણ એકલો જસવંતસિંહ રાવત જે છે સાહેબ શું આ દેશના યુવાનો એકલો મશીન ગનની ધણેનાટી બોલાવવા માંડ્યો અને જે આખે આખી એમની બંકરની ખાઈ ખોદેલી હોય પોતાની પાસે હહુડી રાખી રાઇફલમેન હતો હહુડી વગાડે ફુરુ કરતો અને મશીન ગનની ધણેનાટી બોલાવે 2 4 5 ને ઉલાડી નાખે ચાઇનાના યુવાનોને અને પછી ખાઈમાં વાંકો દોડ્યો જાય 2 ખેતરવા જઈને ન્યા હહુડી વગાડે ન્યા 2 4 ને મારે પાછો ખાઈમાં દોડીને આમ મિત્રો માયનામાં નો આવે એવી ઘટના 3 રાત ને 3 દી 72 કલાક સુધી માણસ લડ્યો ખાવું નહીં પીવું નહીં કાંઈ નહીં આ કેવડી મોટી વાત હશે તમે વિચાર તો કરો કોક દી આ તાકાત મારા દેશના યુવાનોની એક એકની છે તમારી જો ખબર પડી જાય કે હું કોણ છું તો બાકી મેલેથી કાંઈ નહીં થાય અટાણે વાંધો એ છે અને આપણે તો હારો અમુક બહુ સુધરી ગયા જરાક કાંઈ કે તો હું મળી જાય અરે તું કરડે તને જટ મારે એટલે અમારી પેઢી પૂરી થાય મરી જવાનું બહુ છે યાર હા 17-18 વર્ષના છોકરા દીકરા દીકરીઓ તરત કાંઈક કહે તો અમે મળી જશું એટલે તમને અહીંયા જન્મ દીધો છે ને મરી જવા આપણે હટાણના છોકરાને સીધી વાત સાંભળજો હટાણના છોકરાને કેવું છે ખબર હું મરી જાય હવે અમે 17-18 વર્ષના હતા તો એ બીક હતી બાપા મારી નાખશો કઈક અઘરું કરીશું હવે આટલો ફરક પડી ગયો છે યાર હવે એ લડ્યો હું તમને વાત કરું લડ્યો મુકેશભાઈ સાંભળો છો ને તમારા જેવા યુવાનો આવું કામ કરે એટલે મને આ વાતો બધી આવે છે વાહ બેટા વાહ વાહ બેન વાહ દીકરી વાહ કિસ્મતદાર દીકરી છે દીકરી તો દીકરી છે દીકરી જેના આંગણામાં હોય ને અને એનો જ્યારે ઉત્સવ આવે ને લગ્નોત્સવ મિત્રો લગ્ન આવે ને દીકરીના ત્યારે દેવો ઉપરથી વિચાર કરતા હોય કે અમે અવતાર લઈને ધરતીમાંથી જઈને અમારે એક દીકરી હોય તો હું એને ભણાવું ગણાવું અને પરણાવું ભલા માણસ એ દીકરી છે બેસો વાંધો નહીં બેસો કોઈ વાંધો બેસો હા એટલે હું મારા પ્રોગ્રામમાં હું કાયમ કહું કે ભારત વર્ષનો ઉદ્ધાર કરે એવા જન્મ કોઈ મહાપુરુષને આપી શકે તો ભારતની દીકરીઓ આપી શકે એ ભારતની દીકરીઓની તાકાત છે અને દીકરીઓ મહાપુરુષને જન્મ આપી શકે એટલે હું મૂળ વાત ઉપર આવું મુકેશભાઈ હું જસવંતસિંહ રાવતની વાત કરતો હતો ઈ એક દી એક રાત 2 દી 2 રાત એકલો લડે હહુડિયું વગાડે એમાં સેલા અને નુરા નામની અરુણાચલની હિમાલયની 2 દીકરીઓ 18 વર્ષની એક અને એક 20 વર્ષની 2 ભાગી બહેનો એને ખબર પડી ભારતનો યુવાન એકલો લડે છે તો હથિયારો દેવા માટે લડવા માટે એ ભેગ્યું ગયું એ 2 દીકરીઓ અને આ એકલો લડતા હતા અને 3 દી 72 કલાક લડ્યા મિત્રો 72 કલાક લડ્યો ને એમાં ઈ જસવંતસિંહ રાવતે એકલાએ સાયનાના 300 સૈનિકોને ફૂંકી દીધા હતા એ કઈ તાકાત છે વિચાર તો કરો આ હકીકત 72 આવર્સ કરીને પિક્ચર એના ઉપર આવ્યું છે જોઈ લેજો
ઈ પણ આવ્યું છે હકીકત. અને લડ્યો અને પછી સાયના વાળાએ જે બે દીકરીઓ એને મદદ કરવા આવતી હતી પછી તો હથિયારો એના ને એના લઈને મારતા હતા. સાયના એમ કે આની પાસે ઘણી ટુકડી છે, ખાઈમાં દોડે જાય આમથી આમ કેવડી. અને કોના માટે? પાછું આપણા માટે. એને ત્યાં કઈ હેઠો નહોતું કોઈ દબાવતું, એનું આપણા માટે લડતા હતા, મારા ભારત માટે. આજ પણ સેનાના યુવાનો સરહદ માથે ઊભા છે, એ એટલું જ વિચારે છે કે મારો ભારત દેશ ફલે ફૂલે એના માટે અમે મરવા તૈયાર છીએ. હું મારા પ્રોગ્રામમાં ઘણીવાર કહું કે તમે ગામડે રહેતા હો તો તમારા ગામમાં, શહેરમાં રહેતા હો સિટીમાં તો તમારી સોસાયટીમાં એકાદા પરિવારમાંથી કોઈ ભરતી થયેલું હોય ને, સેનામાં ભરતી થયેલો યુવાન હોય ને, એની બેન, એની પત્ની કે એની માં હામી મળે, એને બે હાથ જોડીને માથું નમાવીશું ને તો સદારામ બાપા જેવા સંતોય રાજી થાય ને માતાજી રાજી થાય. ભલા માણસ ઈ એના પોરા ઉપર દીકરી જીવી જાય કે મારો બાપ અથવા મારો ભાઈ અથવા મારો દીકરો અથવા મારો પતિ સેનામાં છે ને એટલે આ લોકો મને નમે છે, એના પોરા ઉપર બેન દીકરી જીવી જાય. પણ જે ભાઈ સરહદમાં સેનામાં હોય, એની બેન અથવા જે સેનામાં યુવાન આપણી મિલિટરીમાં કામ કરતો હોય, એની પત્ની ઈ એકલી ગામડે હોય અને એના ઉપર કોઈ નજર બગાડશે ને એની તો પેઢીઓ નાશ થઈ જાય. ભલા માણસ, ઈ બહુ સાચી વાત છે. ઘટનાઓ બને છે, એવી ઘટનાઓ બને છે એટલે કેવું પડે. એ ત્રીજે દિવસે ચાઇનાને આ બે દીકરીઓ જે લડતી હતી એનો બાપ તપાસ કરવા માટે આવ્યો અને ચાઇના એને પકડી લીધો અને કીધું કે કોણ છે, એને માર્યો. અને પછી કીધું સાચું કહી દે, જે ભારતના તમારા ટુકડી અમારા સામે લડે છે એ કેટલા સૈનિકો છે, સાચું કહે નકર તને મારી નાખશું. અને ઓલાએ બીકમાં બધું કહી દીધું કે બે મારી દીકરીઓ હથિયાર પુગાડવાનું કામ કરે છે અને ઓલો એકલો લડે છે. જસવંતસિંહ રાવત 3 દી 3 રાત થા. અને પછી સાયનાને ખબર પડી આ ટુકડી ક્યાં છે, આ તો એકલો છે. અને ચારે બાજુથી થયા અને પછી એનું માથું કાપી નાખ્યું જસવંતસિંહ રાવતનું. સાયનાની ટુકડી વાળા લઈ ગયા. સાયના આપણા સેનાને આપણી સરકારને તે એ વખતે એવું થયું કે આ 3 જણા ભાગી ગયા છે, 3 જણા છોડી અને ભાગી ગયા છે. સાયનાએ પંચધાતુનું ત્રાંબાથી લઈ અને પંચધાતુનું મસ્તક બનાવ્યું જસવંતસિંહ રાવતનું. એ વખતે 1962માં માથું બનાવ્યું, આખું પૂતળું ટેચ્યુ જેવું. અને એ આપણી સેનાને ભેજ્યું, મોકલ્યું. અને પછી કીધું કે જે મસ્તક અમે મઢાવી તમને મોકલ્યું છે ધાતુનું, એ તમારી સેનાના જસવંતસિંહ રાવતનું છે, જેણે 3 દિન 3 રાત અમારા સામે લડીને અમારા 300 સૈનિકોને ફૂંકી દીધા. એ જસવંતસિંહ રાવતને તમે પૂજજો. આ યુવાનો ભારતના આજ પણ એનું મંદિર છે અરુણાચલમાં. જાવ તો કોકદી એને હજી પણ એની નોકરી પણ નોંધાય છે, એનો પગાર પણ ચાલુ છે અને એની બઢતી પણ થતી જાય છે. એ ભારતના યુવાનો હોઈ શકે.